અને સીતારામ બધાને. તો આજે સન્ડે છે, તો હું વાગ્યા અત્યારે 7:15 અને હું જઈશ બહાર આંટો મારવા. નાસ્તો કરું કારણ કે રાતના જ મજા આવે. લગભગ સન્ડેના દિવસે માણસ રાતના વધારે નીકળે. હમણાં ઓછા નીકળે એનું કારણ છે કે ઠંડી પડે. પોરબંદરમાં ઘરમાં રહીએ તો નથી પડતી, પણ બારોબાર જ્યારે નીકળીએ ત્યારે ઠંડી ફૂલ હોય. અને જો હું અત્યારે માથું ઓરાવું, કપડાં પહેરી અને રેડી થઈ ગઈ. હું મારી સિસ્ટર અને એક ફ્રેન્ડ જાઉં. ક્યાં જઈએ આગળ બન્યા રહેજો, કે હજી નક્કી નથી કર્યું કે અમે ક્યાં જઈએ અને ક્યાં નાસ્તો કરીએ, ક્યાં જમીએ, એ હજી નક્કી નથી કર્યું. ચોપાટી જઈએ કે ખાલી એમ જ આંટો મારીએ. ચોપાટી તો અટાણે ઠંડી બહુ લાગીએ એટલે ખાલી જરીક વાર એક આંટો ચક્કર જ મારું. અને બાકી તો હવે જોઈએ, હજી પ્લાન નથી કંઈ. નીકળું 7:30 એ ખબર, પણ હજી એ પ્લાન નથી કે ક્યાં જાઉં. પોરબંદરમાં તો લગભગ ખાલી ચોપાટી, રિવરફ્રન્ટ એવું છે, ગાર્ડન એવું જ ફરવા જેવું છે. અને હાઈવે ઉપર લગભગ માણસ ઉનાળામાં જાય. આ બધું ઉનાળામાં, પણ અત્યારે શિયાળો છે એટલે માણસ બહુ ઓછું નીકળે. પછી આ સન્ડે છે એટલે જમવા તો જાય. એટલે અમે પણ કંઈક નાસ્તો જેવું કરું. નાસ્તો કરીએ કે જમીએ હજી ખબર નહીં. માથું ઓરાવી અને રેડી થઈ ગઈ છું. સ્વેટર પણ મેં પહેરી લીધું કારણ કે બારોબાર નીકળીએ ત્યારે ઠંડી લાગે છે, ઘરમાં નથી લાગતી. એટલે હું રેડી થઈ ગઈ છું. હવે એક ફ્રેન્ડ આવવાની છે, પછી નીકળીએ. ચોપાટીએ ઠંડી છે છતાં પણ જો પબ્લિક છે જ, બેસવાય, આંટો મારવા આવી ઘણી બધી પબ્લિક છે. વાગ્યા અત્યારે 8. ઠંડી છે છતાં પણ જો બધા કપલ, ફેમિલી બધા આવ્યા આંટો મારવા. આજ રવિવાર છે એટલે જો છોકરાઓ નાના મોટા બધાને મજા આવે હાલવાની અને સન્ડે એન્જોય કરે નાના મોટા બધા. અત્યારે બેઠી એક ચક્કર હાલીને મારશું, પછી ભૂખ લાગે તો ખાશું. અત્યારે તો જો અમે ચોપાટીએ 7:30 વાગ્યા એટલે બેઠા થોડીક વાર બેસીશું. ભજનનો પ્રોગ્રામ પણ છે પાછળ. હમણાં સપ્તાહ હતી, ચોપાટીએ જ હતી. અત્યારે ખબર નહીં લગ્ન છે કે કંઈ પ્રોગ્રામ છે ખબર નથી, પણ જો હું અત્યારે બેઠી થોડીક વાર બેસશું, એક ચક્કર હાલીને મારશું અને જો ઠંડીની મસ્ત એન્જોય કરીએ ચોપાટી. અને મજા પણ આવે. ઉનાળામાં પબ્લિક હોય એટલું અત્યારે નથી, નકર ચોપાટીમાં ક્યાંય બેસવાની પણ જગા ન મળે, એટલું પબ્લિક હોય. અને અત્યારે શિયાળો છે એના લીધે ઓછું છે પબ્લિક, નકર તો ક્યાંય પણ જગા જ ન હોય. ન હાલવાવાળામાં ખબર પડે કે કોણ છે કોણ નહીં. એવી રીતના ચોપાટી આખી ભરચક હોય. અને અત્યારે શિયાળો છે ને તો નથી. પાસે આવી ગયું વડાફોન ડોગ, વડાફોન હે ડોકોમોનું. આ કૂતરું કેનું હે? વડાફોન ડોકોમો. આ કૂતરું કેનું હે ને એ કમેન્ટ કરજો. અમને યાદ નથી વડાફોનનું હે, ડોકોમોનું હે, આઈડિયાનું હે. અત્યારે તો એનું કામ કરે, માલિક બેસી ગયા. આમ કઈ ભણે કે નહીં? ડાયું હોય, ખાલી સોનું હોય, સોનું.
એ મારી પાસે આવીને બેસી ગયું, મને ઓળખતું નથી છતાં પણ. ના કૂતરો સોનું હોય, કઈડે પણ નહીં અને ભણે પણ નહીં. આ કેનો ચહેરો છે ને એ ખબર નથી, પણ એક કાર્ડમાં આ ડોગ આવતું. મને ઓળખતું નથી છતાં પણ મારી પાસે બે ગયું અને મને ડોગ બહુ જ ગમે. ચોપાટી ગ્રાઉન્ડમાં પ્રોગ્રામ છે અને પબ્લિક ફૂલ છે. રાજભાઈ જેઠવાનો પ્રોગ્રામ છે. સફરખા છે દાદા સોમનાથ. હવે તો વાતો હાલતી હોય ઘરમાં, એવું ન દુઃખ લગાડો નહીં. ભાભીમાં તમે રમતમાં વાત ન લ્યો, હું જાઉં છું એમ કે હા કે તો દેવરજી સાંભળી લ્યો, તું માં કીધી ને મને તો મારે સાચું કેવું જોઈએ તને. સોમનાથ હું અત્યારે આવી છું શ્રીજી ઢોસા સેન્ટરમાં અને તમે જોઈ શકો છો અહીંયા ગળદી. આ આખા પોરબંદરમાં સૌથી ફેમસ ઢોસાનું છે અને અમે વેઇટિંગમાં બેઠી છું વેઇટિંગમાં. હજી ક્યારે અમારો વારો આવે. અને આ શ્રીજી જે ઢોસાનું સેન્ટર છે ત્યાં ફૂલ આખા પોરબંદરમાં સૌથી ફેમસ આ ઢોસા સેન્ટર. બધા ટોટલી ઢોસા મળે જે તમે માગો એ, અને બહુ મજા આવે છે. અહીંના ખાઈ દઈએ પછી ક્યાંયના ખાતા નથી, એટલે હું મારું ખુદનું પર્સનલી ફેવરેટ આ ઢોસાનું સેન્ટર છે. અને ધાબા જેવું છે, હાવ સિમ્પલ લુક એનું, પણ ઢોસા બહુ મસ્ત હોય આના, સ્વાદિષ્ટ. તો આવી રીતના એનું છે, સાદું અને સિમ્પલ, પણ ઢોસા બહુ મસ્ત મળે અહીંના. ને નરસન ટેકરીની આગળ જ છે. પોરબંદરમાં રહેતા હશે એને તો ખબર જ હશે કે ક્યાં છે આનું લોકેશન, શ્રીજી ઢોસાનું. ઢોસાની અલગ અલગ વેરાયટી છે, આ લઈ અને આ રીતના. અને અમારો વારો આવી ગયો છે એટલે અહીંયા ગળદી ફૂલ છે ઢોસા સેન્ટરમાં. અને અમારો વારો જો આવી ગયો, બહુ જાજુ બેસવું ન પડ્યું. 9:30 વાગ્યા અત્યારે આવી ગયો. આ છે મૈસૂરી ઢોસા અને ઓલો છે પેપર સાદો સિમ્પલ ઢોસો અને ચટણી અને સાંભાર છાસ. અને હજે મારો આવું છે મસાલા ઢોસા, હજે નહોતા આવ્યો. મારો આવી ગયો મસાલા ઢોસા અને સંભાર અને ચટણી. બી ટેસ્ટ કરી અને કેવું છે ઉપર. ઢોસા ખાવા ગયા ત્યારે મને મારા ટીચર મળ્યા હતા, જે પહેલા ધોરણમાં જે મારા ટીચર હતા. જ્યારે હું ફર્સ્ટ ટાઈમ સ્કૂલે ગઈ એ ટીચર મને ઓળખી ગયા. મારું આખું નામ, મારી અટક બધું પોતાની એ સામેથી જ બોલ્યા. અને મેં અને એની ઘણી બધી વાતો કરી અને પહેલાંના દિવસો બધા ભણવાના ને યાદ આવી ગયા. અને ચોપાટીમાં મારું ફ્રેન્ડ સર્કલ જે મારી હારે ભણતી હોય છોકરી પણ ઘણી મળ્યું હતું. અને પહેલાંનું બધું અત્યારે અમે વાતો કરી, યાદ કર્યા, જે સ્કૂલમાં કોલેજમાં જે રીતના અમે મજા કરતા એ બધી વાતો કરી. અને આજનો સન્ડે બહુ સુપર ગયો, કારણ કે ગુરુ પણ મળ્યા હતા. અને જે ઘણા વર્ષો થઈ ગયા પછી બધાય આટલા ટાઈમ પછી મળીએ તો કંઈક આખી મજા જ અલગ છે. તો ચિંતાના બધા મળી ગયા હતા અમને ને મજા આવી. આજે સન્ડે બહુ સુપર ગયો. અને આ મારો વિડીયો આખો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.